હેલો મિત્રો, જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. થોડું કહે ને કે દુનિયાની બધી ખુશી એક તરફ ને ભાઈગન ભેગું દ્વારકા જવાની ખુશી એક તરફ. તો આપણે આજે ખુશીને સાકાર કરવા જવાનું છે. તો નીકળીએ છીએ દ્વારકા. હાલો મમ્મીને આશીર્વાદ લઈ અને જાવી છીએ દ્વારકા. હાલો મિત્રો, હાલો આપણે હવે નીકળીએ છીએ. તૈયાર થઈ ગયા છીએ, પેકિંગ બેકિંગ બધું થઈ ગયું છે દફતરમાં. તો હાલો જઈએ, નીકળીએ. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને દ્વારકા માટે. તો બધા જો ભાઈબંધ ભેગા થઈ ગયા છીએ અને ધ્રોલ વટી ગયા છીએ. અત્યારે વચમાં રસ્તામાં નાસ્તા પાણી કર્યા પણ કેમેરો ચાલુ કરવાના ભૂલી ગયા હતા. તો હવે ભાઈબંધ મિત્રો ભેગા થઈ ગયા છીએ અને ઓલી વાત સાચી કરવાની છે કે દુનિયાની બધી ખુશી એક તરફ અને ભાઈગન ભેગું દ્વારકા જવાની ખુશી એક તરફ. હો તો હવે નીકળી ગયા છીએ અને ફાઇનલ બતાવી તમને આગળનું. પછી જેમ જેમ રસ્તો આગળ જાય એમ એમ તમને બધું આગળ ડિટેલમાં બતાવતા જાય. તો જોડી રહેજો અમારી હારે. જય શ્રી રામ. હલો મિત્રો, તો જો આપણી ગાડીને અહીંયા સ્ટોપ આપી દીધો છે અને થોડાક ફ્રી ને હલકા થવા માટે ચા પાણી પીવા માટે અહીંયા ઉભા રહ્યા છીએ. લોકેશન આવી ગયું છે વિનાયક હોટલ. અને ફ્રેશ થઈને હવે ઘડીક ચા પાણી પીશું. ડ્રાઈવર ફર્યા છે. હવે આપણી જગ્યાએ ક્રિપાલજી આવે છે. જો હાલો, જય દ્વારકાધીશ. ભાઈ ખુંબાના શોટ લે હે. ઓ અમારે બીજું કઈ ન આવે ભાઈ, કસુંબો આવે. લ્યો લાલભાઈ, ચા પીવો. હાલો ફાઈનલ ચા પીને ડ્રાઈવર બદલી ગયા છે. આપડા કૃપાલસિંહ ડ્રાઇવિંગ માં આવી ગયા છે અને મજરો વેતા કરવી. ચા પાણી બ્રેક એક લીધો તો હવે ડાયરેક્ટ દ્વારકા તમને દેખાડવું. ઓ બાબા, દ્વારકાધીશ લાલભાઈ. મિત્રો, દ્વારકાનું બોર્ડ આવી ગયું છે. હાય ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, આપણે દ્વારકા ભાટિયા વટીને ગેસ સ્ટેશને પહોંચી ગયા છીએ. છેલ્લા ગેસ સ્ટેશને. અહીંયાથી આગળ આપણે જવાનું છે. ગેસ છેલ્લી વાર પુરાવી લઈએ પછી દ્વારકા રખડીને રિટર્નમાં પાછો પુરાવાનો છે મિત્રો. તો જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હું લાલભાઈ જો મોજ કરી છીએ અહીંયા. બરોબર. હાય ભાઈ. તો હેલો મિત્રો, આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. આ કંઈક આપણી બાલ્કનીનો વ્યૂ છે. આપણા રૂમથી મંદિર તો નથી દેખાતું પણ રીઝનેબલ પ્રાઇસમાં કંદાસ બાપુનો આશ્રમ છે એની બાજુમાં જ જે ગેસ્ટ હાઉસ છે આપણું. અને રીઝનેબલ પ્રાઇસમાં રૂમ મળી ગયો છે આપણને ફાઇનલી. તો જો તમને રૂમ ટૂર કરાવો. 3rd ફ્લોર ઉપર છે. લિફ્ટ નથી, એસી છે અને પગથિયા છે. આપણો રૂમ ટૂર ડબલ બેડ એસી. નીચે 2 મેટ નાખી દેશે કારણ કે આપણે 4 લોકો છીએ. અને રૂમની પ્રાઇસ કંઈક 1100 રૂપિયા જેવી છે એટલે રીઝનેબલ છે. એમાં પણ એસી આવે છે. બરોબર. આ વોશરૂમ છે રૂમનું. બરોબર. ટીવી છે, બધું જ છે. બરોબર. તો હવે 11 વાગે અહીંયા પહોંચ્યા છીએ. હવે જઈશું જમવા. પેલા પેટ પૂજા, फिर काम दूजा, फिर एक काम के लिए जाना है हमको. जो टाइम मिलेगा तब जाएंगे उधर. बरोबर. તો બાવા હિન્દી, બાવા ગુજરાતી બધું હાલે અહીંયા. બરોબર. હવે સુદર્શન છેત્રીએ જવાનું પ્લાનિંગ છે. 11 વાગી ગયા છે. જો ટાઈમ મળે તો જવું. હેલો મિત્રો, આપણે જમવા માટે પહોંચી ગયા છીએ ગુરુ કૃપા કાઠિયાવાડી ઢાબામાં. તો અહીંયા ગુજરાતી ફૂલ ધાણું અને પંજાબી ફૂલ ભાણું મળે છે. તો મેનુમાં તો નોખું નથી, કા ગુજરાતી ને કા પંજાબી મેનુ છે. બરોબર. તો જો આવી રીતે જમવાનું ચાલુ કરી દીધું છે. આપણી થાળી છે. બરોબર. આમાં પનીર ટિક્કા, મિક્સ વેજ, દાલ ફ્રાય અને રોટલી ચપાતી. બરોબર. હા, તો ફાઇનલી અને 200 ગુજરાતી ભાણેના ફૂલ ભાણાના 150 રૂપિયા છે અને પંજાબી થાળીના 220 રૂપિયા છે. તો ચાલો જમી લઈએ હવે. The next day. તો હેલો મિત્રો, સવારના 5:30 થઈ ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ. દ્વારકામાં સવાર પડી ગઈ છે. 5:30 વાગ્યા છે. તો સવારે વહેલા ઉઠીને પહેલા બેટ દ્વારકા સુદર્શન સેતુએ જવાનું છે અહીંથી. તો જો બધા તૈયાર થઈ ગયા છે. આપણા મિત્રો ઊંધા ફરી ના વળી ગયા છે. બસ હવે રેડી બધા. લાલભાઈ, કૃપાલ છે.
જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ગાડી રેડી છે આપણી, બરોબર. હવે સુદર્શન સેતુ બાજુ જવા નીકળીએ છીએ આપણે, તો ચાલો નીકળીએ, બરોબર. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે સુદર્શન સેતુએ પહોંચી ગયા છીએ સવારના પોરમાં. અને જુઓ સુદર્શન સેતુ, હજી સૂર્યનારાયણ ને આવવામાં થોડીક વાર છે. એની પહેલા તો અમે સુદર્શન સેતુએ બધા મિત્રો પહોંચી ગયા છીએ આપણી ગાડી લઈને. જય દ્વારકાધીશ ભાઈ ભાઈ. હવે પેલો પોઈન્ટ આપણે દ્વારકા, બેટ દ્વારકા નો લીધો છે સુદર્શન સેતુ. પછી આગળ જઈએ અને આગળ જતા જે આવે એ તમને બતાવીએ. તો જોઈ બની રહ્યો અમારી જોડે. હેલો મિત્રો, તો ભાઈ આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે, અને ગાડી ઠેક અંદર સુધી લઈ આવ્યા છીએ. હવે દર્શન કરવા માટે જવાનું છે. સામે મંદિર છે, ત્યાં લગભગ કેમેરો કે ફોન અલાઉડ નથી, પણ જો અલાઉડ હોય તો જોઈએ આપણે. હેલો મિત્રો, તો આપણે બેટ દ્વારકા મંદિરે પહોંચી ગયા ને આપણા મિત્રનો કોલ આવ્યો છે, ધમભાઈ નો, ધર્મેશભાઈ ધોરાલિયા. હા આવવાનું કેતા હતા પણ પછી રહી ગયા. છેલ્લે પ્લાનિંગ કેન્સલ રહ્યો. અમારા ભાઈ હોત ને તો વધારે મજા આવે જોકે. અને જો પહોંચી ગયા છીએ ધમભાઈ. અમારા ધમભાઈ વગર અધૂરું લાગે હો ધમભાઈ. ઓકે, તો જો આ બેટ દ્વારકા નું મંદિર છે. અંદર લગભગ ફોન અલાઉડ નથી, જો હોય તો તમને પણ બતાવું. મિત્ર આપણે પહોંચી ગયા છીએ દાંડીવાડા હનુમાનજીએ. તો જો આ છે દાંડીવાડા હનુમાનજી નો ગેટ, મુખ્ય ગેટ. અહીંથી અંદર જવાનું છે આપણે. અને જો અહીંયા બેટ તો ઘણો બધો મોટો છે. ત્યાંથી લગભગ અંદાજે, મારા અંદાજે 7 થી 8 કિલોમીટર છે ત્યાંથી. તો જો આ મંદિર છે બેટનું, દાંડીવાડા હનુમાનજી. એક્સપ્લોર કરવા માટે તો ઘણી બધી વસ્તુ છે. યુટ્યુબર આવે છે પણ આપણે બીજા ઘોડે, યુટ્યુબર ઘોડે નથી કરવું. આપણે જેન્યુઅલ વિડીયો બનાવવાના છે. તો જેવું આવે એવું બતાવીએ. હજી તો સ્ટાર્ટિંગ છે બ્લોગિંગનું, એટલે થોડી અમને પણ ના ખબર પડે. થોડું આગળ વધતા જઈએ, જેમ એક્સપિરિયન્સ થાય એમ બ્લોગિંગમાં આપણને ખબર પડે. તો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાના દાંડી હનુમાનજી મહારાજે. જય શ્રી રામ. દર્શન કરી લ્યો તમે પણ, દાંડી હનુમાનજી મહારાજ બેટ દ્વારકા. તો અમે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ અને દર્શન કરી લઈએ હવે આપણે પણ, બરોબર છે. નિર્ભળભાઈ ને કૃપાલસિંહ ને બધા છે અહીંયા. અને આ કંઈક મંદિરનું પ્રાંગણ છે. સરસ વિશાળ જગ્યા છે, ને જગ્યાને ચોખ્ખી મેન્ટેન પણ એવી રાખેલી છે. અત્યારે અમે આવીએ તો જો ખ્યાલ આવે આપણને, બરોબર. તો મિત્રો આપણે બેટ દ્વારકામાં હનુમાન દાંડી અને બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરીને અત્યારે સુદર્શન સેતુએથી નીકળી ગયા છીએ. જો આ કઈક નજારો છે, અને થોડુંક સેતુ પણ આગળ વયું ગયું છે. જો હવે ગાડી લઈને આપણે જઈ રહ્યા છીએ. બાય બાય બેટ દ્વારકા. હવે આવતી વખતે અંજણ મળે ત્યારે ભેગા થાઈશું. હવે આગળ જઈ રહ્યા છીએ. હવે આગળનો પ્લાન લગભગ આપણે મહાદેવનું મંદિર આવે ને એ લગભગ સ્કીપ રહે છે. મોગલમાના મંદિરે જવાનો પ્લાન છે. તો જોઈએ હવે કઈ બાજુ જઈએ છીએ. જે બાજુ જઈએ એ બાજુ તમને બતાવશું. મિત્રો આપણે ભીમરાળા મંદિરે પહોંચી ગયા છીએ. આ છે ભીમરાળાનો ગેટ આપણે બહારનું. અહીંથી ગાડી આપણે પાર્કિંગમાં મૂકી અને અંદર દર્શન કરવા માટે જઈશું. તો જય મોગલમાં. હેલો મિત્રો, તો આપણે હવે અત્યારે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાથી ભીમરાળા મોગલમાના જન્મ સ્થળે. તો મંદિરે પહોંચી ગયા છીએ ને આ કંઈક મંદિરનું પ્રાંગણ છે. સામે મંદિર છે ને આ મંદિરનું મેન પ્રાગટ્ય સ્થાન છે. મોગલમાનું પ્રાગટ્ય સ્થાન છે, જન્મ સ્થળ છે. તો જઈએ છીએ મિત્રો. આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને જો આવું કંઈક અહીંયા માણસો આવેલા છે, ટુરિસ્ટર ને બધા લોકો. અને આ માતાજીનું મંદિર છે. મોગલ ગામ જન્મભૂમિ. તો જઈએ અને અંદર તમને પણ બતાવીએ, બરોબર. હવે ફાઇનલી આપણે જો મોગલમાના દર્શન કરવા આવી ગયા છીએ. હવે દર્શન કરી ને પછી જવું છે દ્વારકા. દ્વારકા પહેલા રૂક્ષ્મણી મંદિરે જઈશું,
ને કા પછી દ્વારકા મંદિરે જઈશું. તો આવું છે કંઈક. જો આપણે જય મોગલમાં, જય મારી માં મોગલ. તો મિત્રો ભાઈ આપણે રૂક્ષ્મણી મંદિરે પહોંચી ગયા છીએ. હવે આપણી ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી છે, બરોબર. અને રૂક્ષ્મણી માના મંદિરે પહોંચી ગયા છીએ. આ છે રૂક્ષ્મણી માનું મંદિર. તો ત્યાં લગભગ તો ત્યાં કેમેરો અલાઉડ નથી. જો અલાઉડ હશે તો બતાવશું. તો હવે અત્યારે પહેલા ત્યાં જઈને દર્શન કરી લઈએ, પછી દ્વારકાધીશનો વારો લેવાનો છે. દ્વારકાધીશ મંદિર સામે દેખાતું તો નથી. આ દ્વારકા નગરી છે, સામે ધજા દેખાય પાછળ, એ દ્વારકાધીશ મંદિર છે. તો હેલો મિત્રો, ફાઇનલ આપણે ગોમતીજી આવી ગયા છીએ. હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું છે. ગોમતીજી અમુક માણસો નાય છે, અહીંયા ઘણા બધા ગોમતીજીમાં આપણા મિત્રો હાથ પગ ધોઈ નાખ્યા છે. લાલભાઈએ નાહી લીધું છે અને આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે. તો હવે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે. તો આગળની ક્લિપ તમને દેખાડું. ત્યાં મંદિરમાં તો ફોન અલાઉડ નથી હાવ, એટલે ફોન બહારથી તમને જે મળે દેખાડું, બરોબર છે. જય દ્વારકાધીશ. તો પાત્રો દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. તો બોલો દ્વારકાધીશ કી જય. જય દ્વારકાધીશ. દર્શન કરીને આપણે મિત્રો આવી ગયા છીએ. હવે ઘર બાજુ રવાના થવાનું છે જમી કરીને. તો દર્શન કરી લીધા છે. હવે થોડીક ટ્રાફિક પણ છે, ભીડ પણ છે વેકેશનના કારણે. દર્શન બર્શન મસ્ત મજાના થઈ ગયા છે. દ્વારકાધીશના ધજાના દર્શન. તો બોલો દ્વારકાધીશ કી જય. હેલો મિત્રો, ફાઇનલી આપણે દર્શન કરીને જમવા આવી ગયા છીએ. જમવા માટે બેસ્ટ લોકેશન શ્રીનાથજી ડાઇનિંગ હોલ. એમાં તમને મસ્ત મજાનું કાઠિયાવાડી જમવાનું મળી જશે. જો આવી રીતે 3 થી 4 જાતના શાક છે, ગવાર છે, કાબુલી ચણા છે, બટેકા છે, બરોબર. રોટલી, રોટલા, સંભારો, સલાડ, આ બધું સલાડ છે અને પ્યોર છાશ મળી જશે ભાઈ. જમવા માટે બેસ્ટ લોકેશન દ્વારકામાં જોતું હોય તો શ્રીનાથજી ડાઇનિંગ.